we discuss in the propionate fermentation. Another pathway of કે જ્યારે ફર્મેન્ટેશન થતું હશે ત્યારે ખાલી આપણે લેક્ટેટ એક જ નહીં મળતું, અલગ અલગ બેક્ટેરિયાની અંદર એની બાય પ્રોડક્ટ અલગ અલગ જોવા મળતી હશે. તો અધર કેસની અંદર એટલે કે બીજા ફર્મેન્ટેટિવ પાથવેની અંદર પ્રોપિયોનેટ એક પણ બાય પ્રોડક્ટ તરીકે અથવા તો યીલ્ડ તરીકે જોવા મળે છે. તો સબસ્ટ્રેટ ડેટ રેડિયો એક્ટિવ લેબલિંગ કે એના માટે એના સબસ્ટ્રેટને રેડિયો એક્ટિવ લેબેલાઇઝ કરવામાં આવે અથવા તો એના સબસ્ટ્રેટને શું કરવામાં આવે, લેબલ કરવામાં આવશે. રેડિયો એક્ટિવ સબસ્ટન્સ દ્વારા એને લેબલિંગ કરવામાં આવશે ઇન ધ સ્પેસિફિક કાર્બન એટમ ઉપર, ચોક્કસ કાર્બનના એટમ ઉપર ઇઝ ધ કન્વર્ટ ટુ ફર્મેન્ટેટિવ પ્રોડક્ટ કે જે શું થશે આગળ એનું ફર્મેન્ટેશન થઈ અને ફર્મેન્ટેટિવ પ્રોડક્ટની અંદર કન્વર્ટ થશે. ટુ કાર્બન્સ ઓફ પ્રોસેસ ટર્મ એઝ ધ રેન્ડમાઇઝેશન કે ઈ પ્રોસેસને શું કહેવામાં આવે તો કે રેન્ડમાઇઝેશન પ્રોસેસ. આ પ્રોસેસ કહેવામાં આવે કે જ્યાં જે આપણો સબસ્ટ્રેટ હશે, માની લ્યો કે આપણો ગ્લુકોઝ હોય, ગ્લુકોઝ છે તો ગ્લુકોઝ ની અંદર ટોટલ 6 કાર્બન છે. એ 6 કાર્બન માંથી કોઈ 2 કાર્બન ઉપર એની 2 કાર્બન have a radioactive labeling એમાંથી 2 કાર્બન ને રેડિયો એક્ટિવ લેબલિંગ કરવામાં આવશે કે એનું પછી શું થશે તો કે એનું ફર્મેન્ટેશન થશે. ફર્મેન્ટેશન જે પ્રોડક્ટ મળી XYZ તો એ પ્રોડક્ટ ની અંદર આપણે રેડિયો એક્ટિવ કાર્બન મળ્યા કે નથી મળ્યા એ ચેક કરવા માટે જે પ્રોસેસ છે એ પ્રોસેસને રેન્ડમાઇઝેશન પ્રોસેસ કહેવામાં આવે. In this pathway, those term randomization, the other pathway of propionate fermentation does not pass through symmetrically intermediate and hence the term as the non-randomization pathway. પરંતુ જે પ્રોપિયોનેટ ફર્મેન્ટેશન પ્રોડક્ટ મળે એ પ્રોપિયોનેટ ફર્મેન્ટેશન પ્રોડક્ટની અંદર આ રેન્ડમાઇઝેશન પ્રોસેસ જોવા મળતી નથી, એમાં કોઈ ઇન્ટરમીડિયેટ જોવા મળતું નથી. એટલા માટે એને નોન રેન્ડમાઇઝેશન પ્રોસેસ કહેવામાં અથવા તો પાથવે કહેવામાં આવે છે. એટલે પ્રોપિયોનેટ પાથવે ફર્મેન્ટેશન કરતા હોય અથવા તો પ્રોપિયોનેટ ફર્મેન્ટેશન કરતા હોય એના બીજે કયા નામે તો કે રેન્ડમાઇઝેશન નોન રેન્ડમાઇઝેશન પાથવે પણ કહેવામાં આવે. હવે પ્રોપિયોનેટ ફર્મેન્ટેશન ઓલ્સો પ્રોડ્યુસ એસિટેટ એઝ એન એન્ડ પ્રોડક્ટ કે પ્રોપિયોનેટ ફર્મેન્ટેશન પાથવે થતો છે તો એમાં બાય પ્રોડક્ટ તરીકે પ્રોપિયોનેટ તો મળે, એની સાથે એસિટેટ પણ મળે છે. when the substrate is pyruvate or lactate જ્યારે સબસ્ટ્રેટ તરીકે પાયરુવેટ અથવા તો લેક્ટેટ એસિટેટ ફોર્મેશન હોય તે પ્રોવાઇડ ઓન્લી રિએક્શન બાય ધ સબસ્ટ્રેટ લેવલ ફોસ્ફોરાઇલેશન which generate ATP. when sugar at the substrate additionally substrate level phosphorylation occurs in cell yield enhanced randomized pathway. કે અહીંયા 2 પ્રકારના પાથવે જોવા મળશે. પહેલો પાથવે કેવો તો કે એક રેન્ડમાઇઝ પાથવે અને બીજો હશે એ પાથવે કેવો હશે અનરેન્ડમાઇઝેશન પાથવે. હવે જે અનરેન્ડમાઇઝેશન પાથવે છે એમાં જો સબસ્ટ્રેટ તરીકે પાયરુવેટ લેક્ટેટ ઓર એસિટેટ હોય તો એનું કન્વર્ટિંગ કેવી રીતે થશે. હવે સબસ્ટ્રેટ તરીકે જો પાયરુવેટ એસિટેટ ઓર લેક્ટેટ આ જો હોય તો એની અંદર સબસ્ટ્રેટ લેવલ ફોસ્ફોરાઇલેશન થશે અને એમાંથી એટીપી નું જનરેશન થતું હશે, એટીપી જનરેટ. હવે વાત કરીએ આપણે તો કે એઝ અ સુગર
sugar as a substrate in randomized pathway, તો ઈ કેના દ્વારા, તો કે ઈ પણ સબસ્ટ્રેટ લેવલ ફોસ્ફોરાયલેશન દ્વારા જ એની યીલ્ડ જોવા મળતી છે અને એટીપી જનરેટ થતા હશે. હવે આપણે પાથવે જોઈએ, પ્રોપિયોનેટ ફોર્મેશન વાયા રેન્ડમાઇઝિંગ પાથવે. રેન્ડમાઇઝિંગ પાથવે દ્વારા શું, તો કે પ્રોપિયોનેટનું ફર્મેન્ટેશન ઇન ધ સેલેનોમોનાસ. કયા ઓર્ગેનિઝમની અંદર, તો કે સેલેનોમોનાસ ઓર્ગેનિઝમની અંદર એનો રેન્ડમાઇઝ પાથવે વિશે વાત કરીએ તો ફર્સ્ટ ઓફ ઓલ લેક્ટેટ એઝ ધ સબસ્ટ્રેટ. લેક્ટેટ એઝ અ સબસ્ટ્રેટ એ કન્વર્ટ ઇનટુ અ પાયરુવેટ. This time 2 hydrogen will be released and pyruvate convert into 2 product like acetyl coenzyme A. acetyl coenzyme A માંથી શું થશે, તો કે અહીંયા ફોર્મેશન થશે 2 હાઇડ્રોજન બનશે COA માંથી અને કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડશે. એસિટાઇલ એન્ઝાઇમનું PI અને COA શું બનશે, તો કે એસિટાઇલ ફોસ્ફેટમાં કન્વર્ઝેશન થશે. હવે એસિટાઇલ ફોસ્ફેટનું શું થશે, તો કે એડીપી માંથી એટીપી માં કન્વર્ઝેશન થશે અને એસિટેટ મળશે. આ એક પ્રોડક્ટ થઈ ગઈ આપણી એસિટેટ. હવે પાયરુવેટનો બીજો પાથવે શું થશે, તો કે એમાંથી મેલેટનું ફોર્મેશન થશે. ટેસ્ટ ટાઈમ 2 હાઇડ્રોજન પ્લસ એન્ડ કાર્બન ડાયોક્સાઇડ વિલ બી ઇન્ક્લુડ એન્ડ મેલેટમાંથી પછી બનશે, એમાંથી હાઇડ્રોજન H2O છૂટું પડશે, પાણી છૂટું પડશે અને ફ્યુમરેટ બનશે. ફ્યુમરેટનું સક્સિનેટની અંદર કન્વર્ઝેશન થશે. હવે સક્સિનેટનું શું થશે, એસિટાઇલ કોએન્ઝાઇમની હાજરીમાં સક્સિનાઇલ કોએન્ઝાઇમ એમાં કન્વર્ઝેશન થશે. હવે સક્સિનાઇલ કોએન્ઝાઇમનું કેની અંદર, તો કે મિથાઇલ મેલોનાઇલ કોએન્ઝાઇમ એની અંદર મિથાઇલ મેલોમાઇલ કોએન્ઝાઇમ એની અંદર કન્વર્ઝેશન થશે અને એનું પ્રોપિયોનાઇલ કોએન્ઝાઇમ એની અંદર કન્વર્ઝેશન થશે. હવે પ્રોપિયોનાઇલ કોએન્ઝાઇમ એઝ ધ ઇન્ટરમીડિયેટ ઓર રેન્ડમાઇઝ પાથવે અને એમાંથી શું બનશે, તો કે પ્રોપિયોનેટ બનશે. તો બીજી આપણી પ્રોડક્ટ બની પ્રોપિયોનેટ મળી. કયો પાથવે, તો કે રેન્ડમાઇઝ પાથવે. રેન્ડમાઇઝડ પાથવે સબસ્ટ્રેટ તરીકે કયો લીધો, લેક્ટેટ એઝ અ સબસ્ટ્રેટ. લેક્ટેટનું કન્વર્ટિંગ કેમાં થયું, પાયરુવેટની અંદર. પાયરુવેટના બે ભાગ પડશે, પાયરુવેટમાંથી એસિટાઇલ કોએન્ઝાઇમ A પણ બનશે અને મેલેટે બનશે. એસિટાઇલ કોએન્ઝાઇમ A માંથી આપણે એસિટેટ મળશે, જ્યારે મેલેટમાંથી આપણે પ્રોપિયોનેટ મળશે. એટલે કે બે અલગ અલગ પાથવે જોવા મળ્યા. કયા બેક્ટેરિયામાં, તો કે સેલેનોમોનાસ બેક્ટેરિયાની અંદર. હવે બીજા બેક્ટેરિયાની અંદર આપણે જોઈએ તો કે પ્રોપિયોનેટ ફોર્મેશન ઓફ રેન્ડમાઇઝિંગ પાથવે. એક તો રેન્ડમાઇઝિંગ પાથવે by the વેલિયોનિયા બેક્ટેરિયાની અંદર એનો પાથવે જોઈએ તો લેક્ટેટ એઝ અ સબસ્ટ્રેટ લેક્ટેટનું કન્વર્ટિંગ થશે પાયરુવેટની અંદર. પાયરુવેટ
પાયરુવેટ નું કન્વર્ઝેશન થશે ઓક્ઝેલ એસિટેટ. ઓક્ઝેલ એસિટેટ નું કેની અંદર તો કે મેલેટ ની અંદર. મેલેટ નું કન્વર્ઝેશન થશે ફ્યુમરેટ ની અંદર. ફ્યુમરેટ નું કન્વર્ઝેશન સક્સીનેટ. સક્સીનેટ નું કન્વર્ઝેશન પાછું આપણે પ્રોપિયોનેટ બનશે. એટલે કે જે આખી પ્રોસેસ છે ગયા પાથવે ની અંદર જોઈ હતી એ પાથવે લખતો નથી અને ડાયરેક્ટ શું બનશે પ્રોપિયોનેટ. એટલે એક પ્રોડક્ટ આપણી પ્રોપિયોનેટ થઈ ગઈ. હવે બીજી પ્રોડક્ટ કે જે લેક્ટેટ માંથી પાયરુવેટ બનાવે, પાયરુવેટ માંથી શું બનાવશે તો કે પાયરુવેટ નું એસિટાઇલ કોએન્ઝાઇમ એની અંદર કન્વર્ઝેશન થશે. એસિટાઇલ કોએન્ઝાઇમ માંથી એસિટાઇલ ફોસ્ફેટ અને એસિટાઇલ ફોસ્ફેટ માંથી એસિટેટ મળશે. ટુ પ્રોડક્ટ વિલ બી જનરેટ વેર ધ ઓક્ઝેલો એસિટેટ એન્ડ લેક્ટેટ હવે આ ઓક્ઝેલો એસિટેટ અને લેક્ટેટ રહ્યું એ બે કન્વર્જિંગ પાથવે છે કે એકમાંથી જે લેક્ટેટ માંથી શું બનશે મેલેટ બનશે અને મેલેટ માંથી પાછું લેક્ટેટ બનશે. એટલે કે કન્વર્જિંગ પાથવે છે. તો આ હતું નોન રેન્ડમાઇઝિંગ પાથવે. હવે વાત કરીએ નોન રેન્ડમાઇઝિંગ પાથવે ની. તો આ બે હતા રેન્ડમાઇઝિંગ પાથવે. ધેન આફ્ટર વી ડિસ્કસ નોન રેન્ડમાઇઝિંગ પાથવે. નોન રેન્ડમાઇઝિંગ પાથવે તો એની અંદર શું થશે તો કે પાયરુવેટ નું ટુ ટાઈપમાં ફોર્મેશન થશે. એક તો એસિટાઇલ કોએન્ઝાઇમ એમાં પ્લસ લેક્ટેટ ની અંદર, અને એસિટાઇલ કોએન્ઝાઇમ એમાંથી એસિટેટ બનશે, જ્યારે લેક્ટેટ માંથી શું બનશે લેક્ટાઇલ કોએન્ઝાઇમ એ અને એમાંથી એરિક્લાઇલ કોએન્ઝાઇમ એ. જોઈએ તો પાયરુવેટ એઝ ધ સબસ્ટ્રેટ એનું શું થશે એક પાથવે ની અંદર તો કે એસિટાઇલ કોએન્ઝાઇમ એની અંદર કન્વર્ઝેશન થશે અને એસિટાઇલ કોએન્ઝાઇમ નું એસિટાઇલ ફોસ્ફેટમાં. એસિટાઇલ ફોસ્ફેટ નું કન્વર્ઝેશન કેમાં થશે તો કે એસિટેટ ની અંદર એનું કન્વર્ઝેશન થશે. હવે પાયરુવેટ નો બીજો પાથવે જોઈએ તો પાયરુવેટ માંથી શું બનશે તો કે લેક્ટેટ નું ફોર્મેશન થશે. લેક્ટેટ માંથી લેક્ટાઇલ કોએન્ઝાઇમ એ બનશે અને એ લેક્ટાઇલ કોએન્ઝાઇમ થ્રુ સબસ્ટ્રેટ લેવલ ફોસ્ફોરાયલેશન થશે અને આનું શું થશે તો કે એક્રાઇલ લીલાઇલ કોએન્ઝાઇમ એ એક્રિક્રાઇલ કોએન્ઝાઇમ એ બનશે. વોટર મોલેક્યુલ છૂટો પડશે અને એક્રાઇલ કોએન્ઝાઇમ માંથી શું બનશે તો કે પ્રોપિયોનાઇલ કોએન્ઝાઇમ એ બનશે અને પ્રોપિયોનાઇલ કોએન્ઝાઇમ માંથી પ્રોપિયોનેટ બનશે. તો એ આપણી બીજી પ્રોડક્ટ. પરંતુ આ જે રહ્યું એ શું છે તો કે સબસ્ટ્રેટ લેવલ કન્વર્ઝેશન થતું હશે. એટલે કે રેન્ડમાઇઝિંગ પાથવે ની અંદર પણ લેક્ટેટ અને એસિટેટ જોવા મળતું હતું, લેક્ટેટ અને એસિટેટ. જ્યારે આની અંદર પણ શું જોવા મળે લેક્ટેટ અને પ્રોપિયોનેટ જોવા મળે. પાથવે જોઈ લઈએ તો કે પાયરુવેટ નું કેની અંદર તો કે એસિટાઇલ કોએન્ઝાઇમ માં કન્વર્ઝેશન થશે તો આપણે જે બાય પ્રોડક્ટ મળશે એ કી બનશે તો કે એસિટેટ બનશે. જ્યારે લેક્ટેટ માં કન્વર્ઝેશન થશે તો લેક્ટેટ માંથી આપણે પ્રોપિયોનેટ બનશે વાયા લેક્ટાઇલ કોએન્ઝાઇમ એ, એરિક્લાઇલ કોએન્ઝાઇમ એ અને પ્રોપિયોનાઇલ કોએન્ઝાઇમ એ માંથી પ્રોપિયોનેટ બનશે. તો આ હતું રેન્ડમાઇઝિંગ પાથવે. હવે
Then after we discuss in a butyl fermentation.